મહાકુંભ 2025 પ્રયાગરાજમાં પવિત્ર ગંગા પૂજા અને મોહક રાત્રિ દ્રશ્યોને ડ્રોન દ્રશ્યોમાં કેદ કરાયા। ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભ 2025 વિશ્વભરના લાખો ભક્તોને આકર્ષવા માટે તૈયાર છે। આ વર્ષનું આયોજન જે 13 જાન્યુઆરીથી 26 ફેબ્રુઆરી સુધી ચાલશે, આધ્યાત્મિકતા, સંસ્કૃતિ અને આધુનિક ટેકનોલોજીનું મિશ્રણ છે। હાલમાં જ ડ્રોન દ્રશ્યોમાં પવિત્ર ગંગા પૂજાના શ્વાસરોધક દ્રશ્યો કેદ કરવામાં આવ્યા છે, જે ભક્તોની ભક્તિ અને આધ્યાત્મિક ઉત્સાહને દર્શાવે છે। હવાઈ દ્રશ્યોમાં ગંગા આરતીની ભવ્યતા દર્શાવવામાં આવી છે, જેમાં હજારો ભક્તો નદીના કિનારે ભેગા થયા છે। તેમની પ્રાર્થનાઓ અને મંત્રો શાંતિપૂર્ણ અને પવિત્ર વાતાવરણનું નિર્માણ કરે છે। પ્રયાગરાજના રાત્રિ દ્રશ્યો પણ એટલા જ મોહક છે। શહેર જીવંત લાઇટ્સથી પ્રકાશિત છે અને ગંગા નદી પરના પ્રતિબિંબ આકર્ષક સૌંદર્યમાં વધારો કરે છે। ઉત્તર પ્રદેશ પ્રવાસન વિભાગે ભારતીય પૌરાણિક કથાઓના મહત્વપૂર્ણ ઘટનાઓને દર્શાવતી ડ્રોન શોનું આયોજન કર્યું છે, જેમાં સમુદ્ર મંથનનો સમાવેશ થાય છે। આ શો જેમાં લગભગ 2000 પ્રકાશિત ડ્રોનનો સમાવેશ થાય છે, સંગમ વિસ્તારના ઉપર આકાશને પ્રકાશિત કરશે, જે હાજર લોકો માટે દ્રશ્યમય આનંદ બનાવશે। દ્રશ્યમય ભવ્યતા ઉપરાંત પ્રશાસને ભક્તોની સુરક્ષા અને આરામ સુનિશ્ચિત કરવા માટે વ્યાપક તૈયારીઓ કરી છે। રાઉન્ડ ધી ક્લોક સુરક્ષા પ્રદાન કરવા માટે અદ્યતન દેખરેખ ટેકનોલોજી, જેમાં અંડર વોટર ડ્રોન અને AI સક્ષમ કેમેરા સામેલ છે, તૈનાત કરવામાં આવ્યા છે। RFID કંકણો અને મોબાઈલ એપ ટ્રેકિંગનો ઉપયોગ ઇવેન્ટમાં અપેક્ષિત વિશાળ ભીડને સંભાળવામાં મદદ કરશે। મહાકુંભ 2025 માત્ર ધાર્મિક મેળાવડો નથી, પરંતુ ભારતની સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો અને આધ્યાત્મિક પરંપરાઓનો ઉત્સવ છે। આકર્ષક ડ્રોન દ્રશ્યો અને સૂક્ષ્મ તૈયારીઓ આ ઇવેન્ટને બધા માટે યાદગાર અનુભવ બનાવવા માટેની પ્રતિબદ્ધતા દર્શાવે છે।